એટલે એક એવું અડાભીડ વ્યક્તિત્વ, અનન્વય અલંકાર જેને કહેવાય, કારણ કે ઘા તો દુશ્મનનો વખાણવો પડે. મારા બાપુ અનેક બધા સંઘર્ષોમાંથી પસાર થયા છે, સૌ કોઈ આપણે જાણીએ છીએ, અને એટલે જ મારે કહેવું પડે, સંઘર્ષોમાંથી પસાર થયા છે છતાં પણ આ સમાજમાં જ્યાં જ્યાં તકલીફ પડી છે, સમાજ જ્યાં ખાડામાં હોય એવું લાગે, ત્યાં બાપુએ હાજરી આપી છે અને ખુલીને અવાજ આપ્યો છે, પડકારો આપ્યો છે. એટલે કહેવું પડે, ખદડ કોઈ દી ખમે નહીં, ઘા જીવનના ઘેરા. ખદડ કોઈ દી ખમે નહીં, ઘા જીવનના ઘેરા. પણ જોખમ હોય જાજેરા તોય ભલકારા દે ભાઈડા. મારા બાપ ભલકારા દે ભાઈડા. અને એવા આ ઋષિ ભારતી બાપુ આ સમાજ માટે, કોળી સમાજ માટે ગુજરાતના ખૂણે ખૂણે એમણે પ્રવાસ કર્યો છે, ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે. અને બાપુ એજ્યુકેટેડ બાપુ છે. બાપુએ લગભગ મારા ખ્યાલ મુજબ 7 થી 8 લેંગ્વેજ નું એમનામાં નોલેજ છે. એટલે ભાઈ અરવિંદભાઈ અને વિનુભાઈ ને વિનંતી કરીશ, બાપુનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરશો. પધારો.